માતા સીતાના અપહરણમાં તને મદદ કરું? અશક્ય, અશક્ય. હે રાક્ષસ રાજ, આજે તમે જે વિચાર લઈને આવ્યો છો તે માત્ર તમારા માટે જ નહીં, તમારા સમગ્ર કુળ માટે વિનાશ છે. ન ચ ધર્મ ગુણેહીનઃ કૌશલ્યાનંદવર્ધનઃ ન ચ તીક્ષ્ણો હિ ભૂતાનામ સર્વભૂત હિતેરતઃ. હે રાક્ષસ રાજ, કૌશલ્યના આનંદમાં વૃદ્ધિ કરનારા શ્રીરામ ધર્મ વિષય ગુણોથી હીન થયા નથી. તેમનો સ્વભાવ પણ કોઈ પ્રાણી માટે પ્રતિકૂળ નથી. તેઓ સદા સમસ્ત પ્રાણીઓના હિતમાં જ તત્પર રહે છે. રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ. શ્રી રામ ધર્મના મૂર્ત સ્વરૂપ છે. તે ધર્મને જાણે છે અને સત્ય પર અડગ રહે છે. તમે જેને સામાન્ય માનો છો તે સામાન્ય નથી. મેં એનો માર ખાધેલો છે. તાટકા વધ વખતે તેમને મને પણ મારેલો, બહુ હો પણ જીવતો જવા દીધેલો. તેન મુક્તસ્તતો બાણ સીતા શત્રુ નિબર્હણ. એક જ બાણ અને મને દૂર ફેંકી દીધો. ત્યારથી મને ઊંઘમાં પણ રામ દેખાય છે. રામ ભૂતમ ઇદમ સર્વમ અરણ્યમ પ્રતિભાતિ મે. હવે હું હંમેશા માત્ર રામને જ વિચારું છું. રામને તો દેવતાઓ પણ જીતી શકતા નથી. તો તમે કિમ ઉદ્યમમ વ્યર્થમિમમ કૃત્વા તે રાક્ષસાધિપઃ. રાક્ષસ રાજ, હવે વ્યર્થ પ્રયત્ન કરવાથી તમને શું લાભ થશે? જે દિવસે યુદ્ધમાં શ્રી રામની દ્રષ્ટિ તમારા પર પડી જાય તે દિવસે તમારા જીવનનો અંત સમજી લેજો. હજુ સમય છે. આ વિચાર છોડો. સીતા હરણજમ પાપમ મહદ ભવિતા તે. સીતા હરણ મહાપાપ છે. લંકા સળગી જશે, રાક્ષસોનો વિનાશ થશે અને આ બધાનું કારણ તમે જ બનશો.